કે જે ભરત ચક્રવર્તીનો અક્રમ માર્ગ હતો તો એના પૂર્વ ભાવમાં ક્રમિક માર્ગ ખરો કે ખરો ને ક્રમિક તો? આ તો અક્રમ એટલા જ માટે એનો ઉદય આવ્યો ભરત ચક્રવર્તી ને. એમને છે તે એ કે છે ભગવાનને કે છે મારે છે તે આ મારા 98 એને જેવું જ કરવું છે કે મારે મોક્ષ જેવું જ કે છે, એટલે મને ત્યાગ આપી દો. તો ભગવાને ના કહ્યું કે ભાઈ ચક્રવર્તી આ પદ તારે સંભાળવાનું છે ને, તારે આવો ઉદય છે આવો સમજ્યો ને? માટે તને અક્રમ વિજ્ઞાન આપીશું. તે અક્રમ વિજ્ઞાન આપ્યું તે સંસારમાં રહે અને નડે નહીં. સંસારમાં રહે છતાં સંસાર અડે નહીં, નિર્લેપ ભાવ રાખે એનું અક્રમ જ્ઞાન. સમજમાં આવ્યું ને? તીર્થંકરો બધા ક્રમિક માર્ગમાં. હા, એ ક્રમિક માર્ગ તો ક્રમિક માર્ગ જ હોય જ ક્રમિક માર્ગ. આ તો અક્રમ તો કોક ફરો 10 લાખ વર્ષે ઉદય આવે એક ફરો, એને અપવાદ કહેવાય છે. આપડા જૈન ધર્મ શું કે અપવાદ માર્ગ. શ્રાવક ને અવધિ જ્ઞાન થયેલું ને, આનંદ શ્રાવક ને ના અવધિ જ્ઞાન થી વધારે થયેલું. કેવું જ્ઞાન? એમનું જ્ઞાન તો બહુ સારું થયું. અવધિ જ્ઞાન તો બધા ઘણા સાધુઓના તે વખતે થતા ઘણા લોકો હોય. હવે આનંદ સાહેબ ને તો જ્ઞાન જ થયું હતું રીતસર. શું ગ્રહસ્થ છે છેલ્લા 15 વર્ષમાં સંસારમાં ધ્યાન ના રાખતો હોય ને, કશું કોઈની જોડે સંગ ના રાખતો હોય, શું કિંચિત માત્ર ખાતો પીતો હોય, ઘરમાં રહેતો હોય તેનો વાંધો નથી. બરોબર ને? ઘર કહો કે ત્યાં આગળ કહો, ઉપવાસ રહી કહો, બરોબર ને? પણ આપણું મન ઉપર આધાર રાખે છે ને. શેના પર આધાર રાખે? ઉપાસમાં ગઈ જઈએ અને ઘરવાળા બધા સાંભળ્યા કરે એનો અર્થ જ નહીં ને. અને આ બધા ભેગા રહે તો અત્યારે પોસો કરે છે કેવો? ઉપાશ્રય જઈને પોસો લે છે તે પેલો પોસો લે છે ને ઉપાશ્રયમાં, એ કેવો એમ પૂછે? એ તો બધા પોસો એટલે પુષ્ટિ આપી આત્માને ખબર ને? પણ એ પોસો આત્મા પ્રાપ્ત થયા પછીનો પોસો ભાઈ. આ તો આત્મા જ પ્રાપ્ત થયો નથી, પોસો શમનો એ મનને જરા પુષ્ટિ આપે, મન જરા મજબૂત થાય, સારું થાય. ખબર ને? બહુ લાભ ના થાય. લાભ ના થાય બહુ. શું કે છે? બહુ લાભ ના થાય એમ. લાભ તો બિલકુલ નથી. અત્યારે ધર્મમાં કશો લાભ જ રહ્યો નથી, કારણ જ્ઞાન જ રહ્યું નથી. પછી જ્ઞાન જ રહ્યું નથી પછી લાભ કેવી રીતે થાય? લાભ તો ખરો કયો જોવાનો છે એમ કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થયું છે કે નહીં, એટલો જ લાભ જોવાનો છે. એટલો લાભ થઈ જાય તો જાણવું કે મોક્ષ જશે. આવે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયું કે જાણવું. ગમે એટલા પોહા કરે તો આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય નહીં. પોહા તો કોનું નામ કે આત્માને પુષ્ટિ આપે. એટલે પહેલાના જમાનામાં જ્ઞાન હાથે હતું કે આત્માને ત્યાં આગળ જઈને પુષ્ટિ આપે આપણે. શું અત્યારે જ્ઞાન નહીં એટલે શું થાય? અત્યારે ક્રિયા બહુ કરાવે છે. અત્યારે ક્રિયા બહુ કરાવે છે. એ તો ક્રિયા એ જ ક્રિયાનું ફળ સંસાર છે. ક્રિયાનું ફળ મોક્ષ નથી. કોઈ પણ ક્રિયાનું ફળ મોક્ષ નથી. ક્રિયાનું ફળ સંસાર છે. હું કરું છું એ ભાન એ સંસારમાં આગળ કર્મ બંધાતા જાય. હું કરું છું ગમે તે કરતા હોય, શું હું કરું છું એ ભાન કે જપ કરું છું કે તપ કરું છું, ક્રિયાકાંડ કરું છું, ફલાણું કરું છું, સામાયિક કરું છું, પડકણ. આ બધા સામાયિક પડકણો બધા ક્રિયાકાંડ કહેવાય. સામાયિક તો એક જ સામાયિક ભગવાનનું કર્યું હોય ને બસ થઈ ગયું. અહીંયા આગળ અમે કરાવીશું સામાયિક. એક સામાયિક તો બહુ થઈ ગયું. અપરિગ્રહ વ્રતનું એ વ્રત લેવાની જરૂર ખરી? અપરિગ્રહ હોય તો જ મોક્ષ થાય. તો પરિગ્રહ થી મોક્ષ કેમ કરીને થાય? મારા પરિગ્રહ કોઈ દેખાય તમને? કેવા વીટીઓ બધા કપડા લત્તા માળા બાળા પરિગ્રહ દેખાતો? દેખાવમાં ખરો. દેખાવમાં ખરું. દેખાવમાં ખરો કે છે? હા, પણ તે દેખાવમાં ના જોઈએ. પરિગ્રહ જ્યાં સુધી આમ છે તો સુધી પરિગ્રહ કહેવાય. પણ આ અક્રમ વિજ્ઞાન છે તે શું કે છે? પરિગ્રહ ના મહાસાગર ની અંદર અપરિગ્રહ. તમારા ભાઈ પરિગ્રહી છે. એના પચખાણ કરવાની જરૂર નહીં. એના પચખાણ કરવાની જરૂર નહીં. પરિગ્રહ ના પચખાણ કરવાની જરૂર નહીં.
પચખાણ તો અમે કરાવી દેવડાવીએ છીએ. 1 કલાકમાં બધી જાતના પચખાણ બધું જ કરાવી દેવડાવીએ છીએ. કશું બાકી રાખતા એને પછી કશું કરવું ના પડે. એને કશું કરવું ના પડે. એને મોક્ષમાં રહેવાનું. પછી આ બધા કઈ મોક્ષમાં રહેવાનું. અહીં મોક્ષ થઈ જવો જોઈએ. મોક્ષ એટલે દુઃખનો અભાવ. એક માણસ 100 બંગલા છે. 100 બંગલા છે ને બધું હશે. હેરાતે પારું બધું છે. પણ જેનું ચિત્ત આત્મામાં જ છે નિરંતર એને પરિગ્રહ નથી. શું કહ્યું? અરે અને એક ઉપાસરો મહારાજ રહેતા હોય પણ એમનું ચિત્ત પેલી પોટલીમાં 4 ચોપડીઓ ફલાણું છે, પોટલીમાં છે, એ પરિગ્રહ છે. પરિગ્રહ સમજવું પડે. એ કહ્યું ને એટલે મનના ભાવ પણ છે. હા, કઈ બાજુ એનું મન ક્યાં ગયેલું છે? અપરિગ્રહમાં છે કે પરિગ્રહમાં છે? જો આત્મામાં છે તો પરિગ્રહ નથી. અમારું નિરંતર આત્મા હોય. એક ક્ષણ વાર આત્માની બહાર ના હોય એટલે અમને પરિગ્રહ અડે નહીં. અને બંગલો તેનો તે જ રહે. પછી બધું ઘરનો માણસ. એમાં દ્રવ્ય હિંસા નહીં. શું કે છે? એમાં દ્રવ્ય હિંસા નહીં. દ્રવ્ય હિંસા નહીં એમાં. તેમાં પરિગ્રહમાં પરિગ્રહ તો બહુ દુઃખદાયી છે. દ્રવ્ય હિંસા નહીં, ભાવ હિંસા ખરી. શું કહ્યું? 1 માંથી 5 બંગલા થાય તો દ્રવ્ય હિંસા તો ખરી. શું કરે? 1 માંથી 5 બંગલા થાય તો દ્રવ્ય હિંસા ખરી ને. હા, આરંભ પરિગ્રહ. દ્રવ્ય હિંસા ને ખરી, ભાવ હિંસા ખરી. તો મહારમ પરિગ્રહ. કઈ પણ આરંભ પરિગ્રહ કર્યો તો બધું હિંસા જ છે. શું? પણ છતાં આક્રમ વિજ્ઞાન છે તો કશું અડે નહીં. આ બધાને કહીએ કે તમે સંસાર છોડી દો, ચારે છોડી દે, બિચારા ચારે મોક્ષ પામે. કે એમના પુણ્ય લઈને અક્રમ વિજ્ઞાન નીકળ્યું. શું કહ્યું? કે છોડીઓ પરણાવજો, છોકરા પરણાવજો, નિરાંતે પરણાવજો. પણ અમારી આજ્ઞામાં રહે છે નિરંતર. આજ્ઞાની બહાર નહીં થવાની. આજ્ઞામાં તમારે મન ઉભી રહેવાના. નિરંતર આજ્ઞામાં. આજ્ઞાથી એમ કહે છે? શું કહે છે બેન? 8 કર્મ આનાથી પૂરા થાય. આનાથી 5 આજ્ઞામાં રહેવાથી 8 કર્મ પૂર્ણ થઈ જાય એમ કે. 8 કર્મ તો હું પહેલા પૂર્ણ કરી આપું છું. 8 કર્મ. શું કહ્યું? મેં આત્મા છૂટો કરી આપું. અને પછી છે તે તમારે આ જે કર્મ રહે ને એનો નિકાલ કરવાનો તો ડિસ્ચાર્જ કરવાનો. કેવું? પહેલાના બંધાયેલા છે તેનો એક ડિસ્ચાર્જ કરાવ્યો. આવું નવું બંધા છે. નવું ચાર્જ નહીં થાય. હવે ડિસ્ચાર્જ એ પૂછે છે અઘાતી કર્મનો નિકાલ કરવાનો. અઘાતી કર્મનો નિકાલ કરવાનો. ઘાતી ને અઘાતી બેવનો નિકાલ થઈ જાય. અઘાતીનો તો નિકાલ રહેતો જ નથી. અઘાતી તો કર્મ જ રહેતું નથી. બરાબર ને? પણ બધા ઘાતીના જ બધા જે હોય, અરે ઘાતી કર્મ રહેતું નથી. અઘાતી જે હોય ને તેનો નિકાલ થઈ જાય. બરાબર ને? એ ડિસ્ચાર્જ થાય. એનો સંભાવ નિકાલ કરવાની અમારી આજ્ઞા હોય. એ આજ્ઞા પાળે જ બધા. પણ કોઈ ના પાડે એવું બને ને. આવું સુખ મેળવી કોણ? કેવું સુખ તે? ખરેખર સુખ. ખાવાનું બધું નહીં, અડે નહીં કશું. બધું ખાવાનું. મોહની ની તો 70 કરોડાકોટી સાગરોપમની સ્થિતિ કે છે. પાર જ આવે એવો નથી. 70 કરોડાકોટી ખબર ને? છતાં 1 કલાકમાં તો ઉડી જાય છે બધું. મોહની બધું ઉડી જાય. આ બધા થાય છે. સાગરોપમની ડેફિનેશન એટલે શું બહુ છે. મનુભાઈ ને મોહની ઉડી ગઈ ને હડે. એ કે છે આ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એટલો બધો કાળ કેવી રીતે પૂરો થતો હશે? સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એટલો કાળ નહીં, ત્યાં એટલો કાળ નહીં, પાછો તો 7મી નરકમાં એટલો કાળ છે. હા, એ કેવી રીતે વીતતો હશે? પણ શું કરે તા? ક્યાં જાય? પેલા સુખમાં નિર્ગમન કર્યા કરે. સર્વાર્થ સિદ્ધમાં નિરંતર શું કહ્યું? એટલે સાતા સુખ. એટલે બીજું કશું સુખ નહીં. સાતા. અને પેલા નિરંતર સાતા આત્મામાં, આત્મી નરકમાં નિરંતર સાતા. કશું થાય નહીં. અને પાછું અવધિ જ્ઞાન. એટલે અહીંથી જોઈ શકે પાછા એના બધા સગાવાલાઓ. મનમાં એમ થાય કે બધા મેં એકલે જ કર્મ ખોટા બધ્યા, તેથી અમારા ભોગવું પડશે. આ બીજા બધા મારા સગાવાલા મજા કરે છે. એ બધું જોઈ શકે. કરી એમાં શુભ ભાવ તો ખરો ને? હા, એનું ફળ તો એ થાય ને. એનું ફળ હોનાની બેડી. તમને હોનાની ગમે છે? લોકોની બેડી ગમે? સોનાની તો છે જ ને એમને અત્યારે. કેટલાક લોકોની ગમતી તો હું બેડી, બધા જ બેડી.
બેડી જ નથી ગમતી એમને. હે બેડી જ નથી ગમતી. હોનાની પછી શું? હોના લીધે તો અહીંયા આગળ લોકો બસે બહાર લટકાવે છે હું એ બેનને કહ્યું કે બસે બેન શું બહાર લટકાવી છે આ બેસો નહીં બહાર લાગે બરોબર ના લાગે અહીં બસે ના લટકાર ગાલીએ એ મોહ છે ને મોહ ના મારી લગાવે છે તેને મોહ થી લગાવે ના લગાવે પણ એ શુભ ભાવ કર્યા વગર રહેવાતું નથી. શું કે એ શુભ ભાવ કર્યા વગર રહેવાતું નથી એમ કે છે. હા પણ તમને તમારે આ કરતા પણ છોડી દેવડાય એટલે પછી માત કરી લે ને પછી જે શુભ કરવો હોય શું કરે ત્યારે આપણે કઈ લેવા નથી શું કહ્યું પછી ફક્ત આપણે એટલું કહેવું પડે કે નહીં બેન આ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. ભગવાનના વખતમાં ધર્મ વિતરાગ ધર્મ કહેવાય છે એટલે બ્રાહ્મણ બધા ભેગા થાય પછી ભગવાન નહીં હોતા ત્યારે જૈન ધર્મ કહેવાય છે. શું કહેવાય એટલે જૈન ધર્મ વાળો પછી પેલા કહે અમારું પેલા કહે તમારું એટલે અમારું તમારું ભેદ રહે છે. ભગવાનના વખતનો ભેદ ના પડે. શું કહ્યું તે 500 શિષ્યો બધા બ્રાહ્મણો હતા. શું ગૌતમ સ્વામી કેવા એ બધા ક્ષત્રિય હતા ને વાણિયા ક્યાં હતા? ક્ષત્રિય હતા. શિષ્યો બધા વાણિયા બધા. કે તો સ્વભાવથી ક્ષત્રિય જ હોય. દરેકને જૈન નથી કહેવાતા. આ તો બધા ધર્મથી જૈન કહેવાય. કેવા જન્મે જૈન પરંપરાથી જન્મે જૈન સાચા જૈન નહીં. જેમ જન્મે બ્રાહ્મણ હોય છે તો વાતમાં જન્મે બ્રાહ્મણ પણ એ સાચા બ્રાહ્મણ ના કહેવાય. તમે એટલા તમે બળવા દોડાવો તમે જન્મે આપો ભીજ કરવો પડે એ સાચા બ્રાહ્મણ ના કહેવાય. તો એ તો બ્રહ્મને જાણવાનો પ્રયત્ન હોય શરૂઆત કરે ત્યાંથી બ્રહ્મ જ્ઞાન પૂરું થાય ત્યાં સુધીના ભાગને બ્રાહ્મણ કહેવાય છે. તો અને તેને શ્રમણ બ્રાહ્મણ કહેવાય છે. કેવું શ્રમણ બ્રાહ્મણ. અને જૈન કોને કહેવાય કે 1 કલાક જ જીનનું સાંભળે પ્રત્યક્ષ. કોનું સાંભળે મેં કહ્યું જીન. હવે જીન એટલે શું કે આત્મજ્ઞાની અને જીનેશ્વર એટલે શું આત્મજ્ઞાનીઓના ઈશ્વર એવા તીર્થંકરો. તો ત્યાં જીન એટલે આત્મજ્ઞાની 1 કલાક જ સાંભળે ત્યારે જૈન કહેવાય. ત્યાં સુધી જૈન કહેવાય નહીં. નામ જૈન કહેવાય. કેવું ક્રિયાખંડી જૈન આપો હે જન્મે પરંપરા. આ લક્ષ્મીચંદ હોય છે ને હા તો નામ લક્ષ્મીચંદ હોય. આપણે કઈ 5,000 ધર્માદા લખાવો ને તો ભાઈ હું જડીશો નોકરી કરું છું કે છે લક્ષ્મીચંદ નો ના હોય.